ડીસા કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ દિવસની ઉજવણી કરાઈ। તારીખ 24/9/2025ના રોજ ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે એનએસએસ યુનિટ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી નિમિત્તે તેમજ દેશના અમૃત પર્વ નિમિત્તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વદેશી અપનાવો તેમજ સ્વચ્છતા અભિયાનને સમર્થન આપવા સ્વદેશી અપનાવો અને સ્વચ્છતા અભિયાન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ એનએસએસ ગીતથી કરી હતી। ત્યારબાદ કાર્યક્રમમાં કેમ્પસ નિયામક છગનભાઈ પટેલની શુભેચ્છા સાથે કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલે શાબ્દિક સ્વાગત તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ વેકરિયાએ મહેમાનના પરિચય તેમજ નોટ ટુ બટ મી સૂત્ર સાથે શુભેચ્છા આપી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશ્વિનભાઈ પટેલ લોકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને વપરાશ સ્વદેશીથી વિકસિત ભારત આત્મનિર્ભર ભારત સંદર્ભે વાત કરી હતી। ત્યારબાદ ગાંધીજીથી લઈને મોદીજી સુધીની સ્વદેશી એક અખંડ યાત્રા સ્વદેશી ચળવળનો ઇતિહાસ ગાંધીજી પ્રેરિત ચરખો ખાદી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન સ્વદેશીનું મહત્વ મહાનુભાવો દ્વારા સ્વદેશીના ખ્યાલો પ્રધાનમંત્રીનો સ્વદેશી અંગેનો દ્રષ્ટિકોણ સરકાર દ્વારા ઘડાયેલી સ્વદેશીને પ્રોત્સાહન આપતી યોજનાઓ સ્વદેશીમાં વિદ્યાર્થીઓની ભૂમિકા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી દેશની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત બને અને એનાથી વિકસિત ભારતનું સ્વપ્ન જલ્દી સાકાર બને તેમજ સ્વદેશીમાં વિદ્યાર્થીઓની ચાવીરૂપ ભૂમિકા વિશે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન સાથે આ અંગેની લોકજાગૃતિ વિકસાવવાની અપીલ આજના ટેકનોલોજીના માધ્યમને પણ વણી લીધું હતું। સફળ આયોજિત આ કાર્યક્રમના મંચસ્થ મહેમાનોનો આભાર કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હરેશ કુમાર પી ત્રિવેદીએ માન્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વયંસેવક કુમારી હર્ષિલા અને કુમારી શિવાનીએ કર્યું હતું તેમજ આયોજનમાં પ્રોફેસર નવનીતભાઈ રાણાએ મદદ કરી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો જનમાનસમાં રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સ્વદેશમાં જ બને અને દેશના લોકો થકી એનો મહત્તમ ઉપયોગ થાય તેમજ સ્વચ્છતાના આગ્રહી બની રહે તે હતો। કમિટીના સભ્યોના સહયોગથી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી હતી। કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।